આજની ધર્મકથા. પ્રણામ. છગનભાઈ. હવે છગનભાઈ મટીને પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ સાહેબ બન્યા. 13 વર્ષની ઉંમરમાં સૌથી પ્રથમવારનો પરિચય પૂજ્ય આત્મારામજી મહારાજ સાથે. એ પછીથી જાણે એમના પોતાના જીવનની અંદર એ પણ પોતાના કંટ્રોલમાં ન હોય એ રીતે એમને પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ પ્રત્યે અને સંયમ ધર્મ પ્રત્યે પ્રીતિ ઊભી થઈ. એના ઘણા બધા કારણોમાંનું એક કારણ લોકો એ પણ કહે છે, વિચારકો, કે પૂજ્ય વલ્લભ સુરી મહારાજ સાહેબના માતાશ્રી જે હતા તેઓ જન્મથી તમામ બાળકોને ધર્મના સંસ્કરણ આપવામાં બહુ અવ્વલ દરજ્જાના હતા. કાળયોગે એમના પિતાશ્રી એ જન્મતા બહુ જ ટૂંકા ગાળાની અંદરમાં એમનાથી વિખૂટા પડ્યા હતા છગનભાઈથી, અને એના કારણે બધી જ જવાબદારીઓ એમના માતા ઉપર આવી પહોંચી. એમણે જવાબદારીઓ બહુ સુપેરે નિભાવવાનો પ્રયત્ન કર્યો, સફળ પણ રહ્યા, પરંતુ આ બધી જ જવાબદારીઓમાં ક્યાંક ને ક્યાંક ધર્મ અને સંસ્કારોનું ઘડતર કરવાની જવાબદારી એ રહી ન જાય એવી ઉત્તમ તકેદારી એમના માતાશ્રીએ રાખી હતી. અને એટલે આ બધા બાળકોમાં, એમાં ખાસ કરીને છગનભાઈમાં એમની માતાની ઈચ્છા ફળીભૂત થઈ હોય એવું લાગતું બધાને. પૂજ્ય પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના જીવનમાં આ વસ્તુ આવે છે કે જન્મતા જ પછીથી તરતથી જ્યારે માતા સૌથી પહેલાં આશીર્વાદ આપે છે ને ત્યારે એ કહે છે કે દીકરા શાસન દીપક બનજે. તો સાવ જન્મતા આવે જ્યારે કંઈ જ સંજ્ઞાઓ એટલી બધી પ્રબળ ન હોય એવા સમયે પણ કાનમાં પડેલા આ એક આશીર્વાદે ગુરુદેવના જીવનની અંદરમાં કંઈક અલગ જ પ્રકારનું બળ ઊભું કરેલું. આવું આપણે બધા જાણીએ છીએ. આ સુભદ્રાબેનના શબ્દો એ તો કદાચ હજી પણ એવું કહી શકાય કે બોલાયેલા શબ્દો હતા, પણ પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબના જીવનની અંદર માટે એવું કહેવાય કે આ ઈચ્છાબેનના શબ્દો જે હતા એ ઈચ્છા સ્વરૂપે હતા. કદાચ કહેવાયા પણ હશે, નહીં પણ કહેવાયા હોય, પણ ફળીભૂત થયા એ વાત નિશ્ચિત છે. અને આ છગનભાઈને 13 વર્ષની ઉંમરમાં મળેલો ગુરુ ભગવંતનો સંયોગ એ સફળ થયો. મહાત્માઓની આગળ પાછળ ફરવાનું, સંસ્કૃત અને પ્રાકૃત બેઉ ભાષા એમણે આ 4 વર્ષમાં ભણી લીધી. એમના પહેલા પ્રસંગમાં એવું આવે છે કે જ્યારે સૌથી પ્રથમવાર એ આત્મારામજી મહારાજ સાહેબ પાસે ગયા હતા એમની પ્રતિભાથી અંજાઈને, ત્યારે આત્મારામજી મહારાજ સાહેબ પાસે જઈને એમણે કીધું કે સાહેબ મને પણ કંઈ આપો ને. બાળ સહજ રીતે જે ભાવ નીકળે એ રીતે બોલ્યા કે સાહેબ મને પણ કંઈ આપો ને. અને આત્મારામજી મહારાજ સાહેબને એવું લાગ્યું કે આ બહુ સરસ ગુણવાન બાળક છે, પણ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે એ સંકળાશ અનુભવતો હશે. એટલે આત્મારામજી મહારાજ સાહેબે સહજપણે એને જણાવ્યું કે અહીંયા આવી જા, હું કેટલાક શ્રાવકોને કહું અને એ ચોક્કસ તારી મદદ કરી આપશે. અને ત્યારે આ બાળક ખુમારીવંત પોતે અને સાહેબને જવાબ આપે છે કે સાહેબ મને આર્થિક મદદની જરૂર નથી, મને સાહેબ આપના છત્રની જરૂર છે, આપના સાનિધ્યની જરૂર છે. અને આ જવાબ સાંભળી અને આત્મારામજી મહારાજ જાણે એક ભવિષ્ય જોઈ શકતા હોય એવી રીતે એનું લલાટ જોયું. અને લલાટ જોયા પછીથી આત્મારામજી મહારાજે બહુ જ પ્રેમથી એના મસ્તક ઉપર વાલભર્યો હાથ ફેરવ્યો. આ જે હૂંફ મળી આ બાળકને, માતા અને પિતા વિહોણા આ બાળકને જે હૂંફ મળી, આ હૂંફે બહુ મોટું કામ કર્યું. આજે આપણી પાસે આપણી આવતી જનરેશનને આપવા માટેના ઢગલા બંધ દ્રવ્યો છે.
એક વસ્તુ જે આપણને આપણા બાળપણમાં બહુ જ મળી હતી આપણી આગલી જનરેશન પાસેથી, અને આપણે આવતી જનરેશનને બહુ ઓછું આપીએ છીએ, બહુ જ ઓછું, એ છે હૂંફ, એક સિક્યોરિટી. મટીરિયલ્સ એ ક્યારેય સિક્યોરિટી ના આપી શકે. એ બહુ તો પોતાની ઈચ્છાઓ પૂરી થયાનું સેટિસ્ફેક્શન, ઈગો સેટિસ્ફેક્શન આપી શકે, પણ હૂંફ જે છે, સિક્યોરિટી જે છે માનસિક, એ તો માતા પિતાનો માથે ફરતો હાથ જ આપી શકે, જેનો સમય આજના માતા પિતા પાસે બહુ ઓછો છે અને એમણે રાખે પણ ઓછો છે. પોતાની આગળ સમય હોય તો બાળકોને જ એટલા બિઝી કરી દીધા છે કે બાળકો માથે હાથ ફેરવવા માટે ફ્રી જ ન થાય. પણ આ છગનભાઈનું ભાગ્ય એ બહુ પ્રબળ હતું. આત્મારામજી મહારાજનો હાથ ફર્યો અને પછીથી તો આત્મારામજી મહારાજને રૂટીન કોર્સમાં અટેન્ડ કરતા, નાના મહાત્માઓ પાસે બેસતા છગનભાઈ, અને સંસ્કૃત અને પ્રાકૃત શીખતા, અને એમાં રાધનપુર ગયા અને રાધનપુર ખાતે પૂજ્ય શ્રી વલ્લભ વિજયજી તરીકે સ્થાપિત થયા અને એમની દીક્ષા થઈ. એમણે આત્મારામજી મહારાજ સાહેબના મુનિશ્રી હર્ષ વિજયજી મહારાજ સાહેબ એમની પાસે દીક્ષા લીધી. ઋણાનુબંધો એ ક્યારે, કયા સમયે, ક્યાં જાગૃત થઈ જાય છે, એ કળવું એ સર્વજ્ઞો સિવાયના વ્યક્તિઓ માટે બહુ મુશ્કેલ હોય છે. પ્રથમ ચાતુર્માસ આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબનું થયું રાધનપુરમાં, અને પ્રથમ ચાતુર્માસ પૂર્વે જ, એટલે કે દીક્ષા પૂર્વે જ આત્મારામજી મહારાજ સાહેબની નજર એમની પર ઠરી ગયેલી. એટલે હવે આત્મારામજી મહારાજની ડિરેક્ટ દોરવણી હેઠળ આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબનું શિક્ષણ વગેરે શરૂ થયું. અને સંયમ જીવનના તમામ યોગોની સમજણ જે છે એ ડાયરેક્ટ આત્મારામજી મહારાજ આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબને આપતા. સંવત 1945નું બીજું ચાતુર્માસ મહેસાણા ખાતે થયું. 1946નું ત્રીજું ચાતુર્માસ વૈશાખ સુદ દસમના દિવસે એમને પાલીની અંદરમાં વડી દીક્ષા પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના શુભ હસ્તેથી મળી. પૂજ્ય આત્મારામજી મહારાજે વડી દીક્ષા આપતા આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબને એક ટકોર કરી. ઇન જનરલ આપણે વિચાર કરીએ ને તો વડી દીક્ષાઓ બહુ ફાસ્ટ થઈ જતી હોય છે આજે પણ, અને કદાચ પૂર્વના સમયમાં પણ. પરંતુ વલ્લભ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા જે છે એ થઈ સંવત 1944માં, અને એમની વડી દીક્ષા થઈ 1946માં વૈશાખમાં. એટલે એવું કહી શકાય કે અપ્રોક્સિમેટલી 2 વર્ષ પછી આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબની વડી દીક્ષા થઈ. બહુ રેયરલી આવું સાંભળવા આપણને મળતું હશે, પરંતુ આના ઘણા કારણો એ સમયના પણ હતા. એ સમય એટલે આજનો જે અત્યારનો સમય છે, આ લગભગ વાત છે 130 વર્ષ પહેલાંની, 130 years બેક. એટલે આજના સમયની જેવા ઉત્સવો, પ્રસંગો, વાર તહેવારે નહોતા થતા. નાણ માંડવી પડે, સંઘ ભેગો થવો પડે, આ બધી ઘટનાઓ અને બીજી બધી પણ અનુકૂળતાઓ, એ બધું જોયા પછીથી એ સમયે પ્રસંગો થતા. આજે તો આપણે બહુ સુલભ વાતાવરણમાં છીએ કે કોઈ પણ સંઘમાં ક્યારેય પણ કોઈ પણ પ્રસંગ કરવો હોય તો બધું જ બહુ જ સહજતાથી પ્રાપ્ત થઈ જાય એવી અનુકૂળતાવાળા સમયમાં આપણે છીએ. એ સમય આટલી અનુકૂળતાવાળો ન હતો. 2 વર્ષે વડી દીક્ષા થઈ. પૂજ્ય આત્મારામજી મહારાજે વલ્લભસુરી મહારાજ સાહેબ પાસે, વલ્લભ વિજયજી મહારાજ પાસે એક પોતાની ઈચ્છા વર્તાવી કે તમે 2 વર્ષની અંદર અને દીક્ષા પહેલાંના 4 વર્ષની અંદર જે રીતે સંસ્કૃત અને પ્રાકૃત ભણ્યા છો, એ સંસ્કૃત પ્રાકૃતના અભ્યાસથી મને એવી ઈચ્છા થઈ છે અને મને બહુ એવી સંતુષ્ટિ પણ થઈ છે કે એ એટલો ઇનફ છે કે હવે તમે આ જ્ઞાનને લોકો સાથે વહેંચો અને પરમાત્માના શાસનની અંદર આ જ્ઞાન કોઈ પણ હિસાબે ઉપયોગી બને એ રીતનો પુરુષાર્થ તમે કરો. વલ્લભ વિજયજી મહારાજ સાહેબે બહુ સ્પષ્ટપણે સાહેબને પૂછ્યું કે સાહેબ, આપની આજ્ઞા જ કરવાની હોય આપે, પરંતુ મને સ્પષ્ટતા સાથે જણાવો સાહેબ કે મારે શું કરવું જોઈએ. વલ્લભ વિજયજી મહારાજ સાહેબનો આ એક ગુણ
સાહેબ અતિશય સ્પષ્ટ હોય, અતિશય સ્પષ્ટ. એમના જીવનના આગળના પ્રસંગોમાં આપણે જોઈશું કે એમના વિચારો એ એટલા ક્લિયર હોય કે એ બોલે એની પાછળ કેટલાય કારણો એમના મનમાં એ સમયે રેડી પણ હોય. ચેસની ગેમ હોય ને, એમાં માસ્ટર એ માણસ ગણાય કે જે માણસ કોઈ પણ સ્ટેપ લેતા પૂર્વે સામાના સ્ટેપ વિચારી તો લે, પણ મારા આ સ્ટેપ લેવાથી કઈ કઈ શક્યતાઓ ઊભી થશે આગળની રમતમાં, એનો પણ એને અંદાજો બહુ સ્પષ્ટપણે હોય. પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબની ચતુરાઈ, એમની સ્માર્ટનેસ એ એટલી ગજબ હતી કે બહુ જ શરૂઆતના વર્ષોમાં, 2 જ વર્ષમાં આત્મારામજી મહારાજ સાહેબે એમની પાસે એક ઈચ્છા જતાવી કે મારે કેટલીક ટીકા જે છે એ એવી ટીકાઓ તને ભણાવવી છે કે જે ટીકાઓ ભવિષ્યની અંદર લોકોપયોગી બનશે અને જે બહુ પ્રસિદ્ધ નથી પણ ખરી. અને એટલે આત્મપ્રબોધ અને કલ્પસૂત્રની સુબોધિકા ટીકા એ બધાનું અધ્યયન આત્મારામજી મહારાજ સાહેબે પોતે પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબને કરાવ્યો. 1946ની વૈશાખ સુદ દસમના દિવસે એમની વડી દીક્ષા થઈ અને 1946માં જ દિલ્હી ખાતે એમણે જેમના શિષ્યત્વને સ્વીકાર્યું હતું પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબે, એવા પૂજ્ય હર્ષ વિજયજી મહારાજ સાહેબ એ અચાનક કાળધર્મ પામ્યા. પૂજ્ય શ્રી વલ્લભ વિજયજી મહારાજ સાહેબ જે છે એ હતા પાલીમાં એ સમયે, અને એમના ગુરુ ભગવંત હતા દિલ્હીમાં, અને ત્યાં કાળધર્મ પામ્યા. 2 જ વર્ષનો આમ જોવા જઈએ તો દીક્ષા પર્યાય. હજી વળી દીક્ષા તો પાછી જાણે હમણાં જ થઈ છે. પરિસ્થિતિ શું થઈ હશે? આપણને આ મહાપુરુષનું ભાગ્ય જોવા જઈએ ને તો કેવું લાગે? જન્મ લીધો અને એમના પિતાશ્રીનું અવસાન થયું. બહુ જ ટૂંકા ગાળામાં માતાશ્રીનું અવસાન થયું. દીક્ષા લીધી અને 2 જ વર્ષના ગાળાની અંદરમાં ગુરુ ભગવંતનું અવસાન થયું, કાળધર્મ થયું. કોઈ પણ વ્યક્તિને તૂટી પડવા માટે, બ્રેકડાઉન માટેનો આનાથી વધારે શું હોય શક્યતા? ભાંગી પડે કોઈ પણ માણસ. પણ આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ હતા, એ ભાંગી પડે અથવા ભાગી જાય એ વૃત્તિ લઈને જન્મ્યા ન હતા. કારણ કે જન્માંતરીય સાધનામાં એ એક વસ્તુ ગજબનાક લઈને આવ્યા હતા, અને એ હતી પોતાનો માનસિક પુરુષાર્થ, એમની દ્રઢતા, એમની સ્પષ્ટતા, વૈચારિક રીતે એમના મનમાં એક ક્રાંતિકારી સ્વભાવ. આગળ જેમ જેમ ચરિત્ર જશું એમ ખ્યાલ આવશે કે ક્રાંતિકારી શું હોય. એ આપણને આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબનું જીવન બહુ ગજબનાક રીતે સમજાવે છે. એ જાણે જૈન શાસનમાં એક ક્રાંતિ કરવા જ જન્મ્યા હતા. એ આ જગતની અંદર એવી ક્રાંતિ લાવવા જ જન્મ્યા હતા વૈચારિક, કે જે ક્રાંતિ થકી અનેકોને પરમાત્માના શાસનના એવા યોગની સમજણ મળી કે જે યોગો બહુ જ ઓછા છતાં હતા, બહાર ડિસ્પ્લેમાં નહોતા આવ્યા. એવા ઘણા યોગો, એનું ઇનિશિયેટિવ પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબ દ્વારા આ પરમાત્માના શાસનને મળ્યું હતું. હર્ષ વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. ચોથું ચોમાસું માલેરકોટલા ગામમાં થયું. આ સમયે પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબે ત્યાં એ ચાતુર્માસમાં ન્યાય, અમરકોશ, અભિધાન ચિંતામણી, 10 વૈકાલિક સૂત્ર અને હરિભદ્રસુરી મહારાજ સાહેબ વિરચિત બૃહદ ટીકા અને આચાર પ્રદીપ આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીનું સંયમ જીવનનું બાળપણ જે છે એ એવા ગ્રંથોથી વિભૂષિત હતું કે જે ગ્રંથો પ્રૌઢ વયની અંદર પણ પચાવવા ક્યાંક મુશ્કેલ દેખાતા. એને પૂજ્યશ્રી પોતાના સંયમ જીવનના 2-3 વર્ષમાં સરસ રીતે, રસ સહિત એને પચાવી જાણ્યા. સંવત 1947 પટ્ટીમાં 5મું ચોમાસું થયું અને એ ચાતુર્માસની અંદર ચંદ્રપ્રભા નામના વ્યાકરણનું અધ્યયન શરૂ થયું.
જ્યોતિષનો અભ્યાસ શરૂ થયો અને આવશ્યક સૂત્રનું પણ અધ્યયન થયું. સંવત 1948ના કારતક વદ પાંચમના દિવસે મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજ સાહેબને મુનિશ્રી વિવેક વિજયજી નામના શિષ્ય થયા. દીક્ષા થઈ સંવત 1944. પ્રથમ શિષ્ય થયા સંવત 1948. કેટલા મહાન આત્માઓમાં આપણને આ પ્રકારનો ભાગ્યયોગ જોવા મળે. હજી હમણાં જ આપણે જોયું કે ભાગ્ય એવું હતું કે વડીલોનો વિયોગ એ બહુ જ એમને સહજપણે બંને જીવનમાં થયો, સંસારિક જીવનમાં અને દીક્ષા જીવનમાં. અને હવે જાણે પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબની કૃપા એવી એમના પર ઉતરે છે કે હવે એમનો ભાગ્યયોગ બદલાય છે. અને ભાગ્ય પલટાયું તો કેવું પલટાયું કે એણે સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ક્યાંય પાછું વળીને જોયું નહીં. સંવત 48માં દીક્ષા થઈ ત્યારે અંબાલા ખાતે એમણે ચોમાસું કર્યું હતું. સંવત 49નું જે ચાતુર્માસ હતું એ જડિયાલા ગુરુમાં એમણે કર્યું અને સંવત 1950નું ચાતુર્માસ જીરામાં થયું. આ એ સમય હતો કે જ્યારે આત્મારામજી મહારાજ જે છે એમનો અંતિમ સમય લગભગ નજીકમાં હતો અને તેમ છતાં પૂજ્યશ્રી ગ્રંથોની રચનાની બાબતમાં અગ્રીમપણે આગળ વધતા હતા. એ ચાતુર્માસ દરમિયાનમાં પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે તત્વ નિર્ણય પ્રસાદ નામનો ગ્રંથ લખ્યો હતો. 1951માં અંબાલામાં એમનું 9મું ચોમાસું થયું અને હવે એવી ઘડી આવી કે જે ઘડી એમના માટે કારમો આઘાત સમી હતી. એમના માતા પિતા ગયા બાળપણમાં, પછીથી તો આત્મારામજી મહારાજ એમને મળી ગયા નાની ઉંમરમાં અને એમની હૂંફ મળી. એમના ગુરુ ભગવંત હર્ષવિજયજી મહારાજ સાહેબનો કાળધર્મ થયો, પણ તેમ છતાં પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ નામનું છત્ર એ એમના માથે હાજર હતું. પણ 1952ના જેઠ સુદ સાતમના દિવસે એમના પર વજ્રાઘાત ત્યારે થયો જ્યારે પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબનો દેહ વિલય થયો. 8 વર્ષનું સંયમ જીવન પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ સાથે પડછાયાની જેમ રહ્યા. આત્મારામજી મહારાજ સાહેબે પણ એમના અંદરની પ્રતિભાને ઉઘાડ આપવા માટે અને દિશા આપવા માટે અનન્ય પ્રયાસો કર્યા. આટલા બિઝી શેડ્યુલમાં રહેતા આ આચાર્ય ભગવંત આત્મારામજી મહારાજ એમણે પોતાનો ઘણો સમય આત્મારામજી મહારાજ સાહેબે આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબના ઘડતર માટે આપ્યો અને એના કારણે એ પોતે આત્મારામજી મહારાજમાંથી જીવનની એક નવદ્રષ્ટિ અને પ્રેરણા એને બહુ જ અલગ રીતે પામી શક્યા. આત્મારામજી મહારાજ સાહેબ મૂળ પંજાબના અને એના કારણે સંવેગી દીક્ષા થયા પછીથી પણ એમનો પંજાબ પ્રત્યેનો લગાવ જે હતો એ ખૂબ રહ્યો અને એટલે એમના ઘણા બધા ચાતુર્માસ અને એમની કાર્યશીલતાની દિશા એ પંજાબ ખાતે ખૂબ રહી. પંજાબની એક પ્રકારની જેને એમ કહી શકાય કે ચિંતા તો નહીં, પણ પંજાબની એક સંભાળ લેવાની ધારણા. અને પંજાબ એ એટલું એ સમયે અળગું ક્ષેત્ર થયું હતું. આજે પણ કદાચ એવું ગણી શકીએ કે પંજાબમાં જૈન ધર્મની પરિભાષા અત્યારે પણ બહુ મિનિમમ. અને આજે પણ પરિસ્થિતિ આવી કે એ સમયે પણ પૂજ્ય આત્મારામજી મહારાજ એ લગભગ સંવેગી દીક્ષા પછીથી ત્યાં વધુ ધ્યાન આપતા હતા. એના સિવાય મહાત્માઓ પંજાબના ક્ષેત્રમાં વિચરણ કરે એવી શક્યતાઓ એ સમયે બહુ મિનિમમ હતી. આજે પણ એમનો વારસો જાળવી અને પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબનો સમુદાય એ પંજાબ ઉપર અનન્ય ઉપકાર કરી રહ્યા છે. પણ આ ઉપકારોની શરૂઆત ત્યારે થઈ જ્યારે પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે કાળધર્મ પહેલાં વલ્લભ વિજયજી મહારાજ સાહેબને અને પોતાના પંજાબના ગુરુભક્તોમાંના અગ્રગણ્ય વ્યક્તિઓને પોતાના સ્વમુખેથી એમણે જણાવ્યું કે મને એવું લાગે છે કે મારો પંજાબ સાથેનો જે પ્રેમ છે, મારી પંજાબ સાથેની જે આત્મીયતા છે અને મારી પંજાબ માટેની જે ઈચ્છાઓ છે એને આગળ ધપાવવાનું કામ
મુનિ શ્રી વલ્લભ વિજયજી કરશે. અને આવા પવિત્રતમ ગુરુ ભગવંતના મુખેથી નીકળેલો શબ્દ એ જાણે શિષ્યના જીવનની અંદર એક સાવ નવી જ ક્રાંતિ ઊભી કરે છે. બરોડામાં જન્મેલા, પ્યોર ગુજરાતી, અને જેમને ભાષાકીય જ્ઞાનની અંદર કદાચ હિન્દી એ બોલે તો ખ્યાલ આવી જાય કે આ ગુજરાતી છે, એ રીતનું જેમનું જીવન, એ વ્યક્તિને કાયમ માટે એવા ક્ષેત્રમાં રહેવાની ધારણા કે જે ક્ષેત્રોમાં ગુજરાતી તો કોઈ સમજી પણ ન શકે, મિનિમમ હિન્દીથી એમનું લેવલ શરૂ થાય. આપણને એવું લાગે કે એ તો ઠીક છે, હવે એમાં શું, પણ એ સમયના, આપણે શહેરોમાં રહીએ છીએ, એ સમયના ગામડાઓમાંથી બરોડા વગેરેનો જે વિકાસ હતો, એ માનસિકતામાં જે પોતે ઊભા થયા હતા, એમાંથી હિન્દી ભાષાને પોતાની જાણે માતૃભાષા હોય એ રીતે સ્વીકારવી, પંજાબી લોકો સાથે સંપૂર્ણપણે સેટલ થઈ જવું, આ જે એક આખો માનસિકતાનો પરિવર્તનનો દોર જે એમના જીવનમાં શરૂ થયો, એમાં એવું માનવું જ પડે કે સાક્ષાત આત્મારામજી મહારાજ એ એમનામાં જીવંત હતા, એટલે જ આવું થઈ શક્યું. અને આ આત્મારામજી મહારાજ હવે વલ્લભ વિજયજી મહારાજ સાહેબ દ્વારા કેવા કેવા ચમત્કારો કરાવે છે, કેવી કેવી ઘટનાઓમાં આ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ શિરમોર સાબિત થાય છે, એ બધી વાતો આવતીકાલે જોઈએ. પણ એટલું ચોક્કસ છે કે આપણે આ કલ્પનાને ખરેખર એક દિવસ માટે સંવેદીએ કે કોઈ એક પ્યોર ગુજરાતી વ્યક્તિ ખાલી ગુરુના એક શબ્દથી કે મારું આ પંજાબવાળું જે કામ છે એ મને એવું લાગે છે કે વલ્લભ વિજયજીએ સંભાળશે, આ એક શબ્દ ઉપર આખાને આખા ક્ષેત્રને પોતાનો બદલાવી અને કર્મભૂમિ તરીકે બનાવી લેવું, આ માનસિક પુરુષાર્થ આપણને આ ક્ષણે કોઈ આપે તો શક્ય લાગે છે? તો એ સમયે મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજ સાહેબનો 8 વર્ષનો દીક્ષા પર્યાય એ કઈ રીતે એમનામાં આ આટલો જબરદસ્ત વિનય પ્રગટાવી શક્યો, એ ચિંતનની ધારામાં રહીએ. આગળ એમના ચરિત્રમાં કાલે વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.